Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1 જોવાના છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો. પરંતુ સ્વાધ્યાય 3.1 માં આપણે બે જ પ્રશ્ન કરીશું, પ્રશ્ન નંબર 2 અને 3. આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેઝિક માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્ન નંબર 2 અને 3 પહેલા તમને જે કોષ્ટક મેં ઇન્ટ્રોડક્શનમાં સમજાયું હતું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો. વિદ્યાર્થી મિત્રો, તો આ ઉકેલ તમારે યાદ કરવા પડશે, તે પરથી જ તમે આ દાખલા ગણી શકો. તો ચાલો હવે શરૂઆત કરીએ. આમાં શું બતાડવાનું છે? તો આમાં નીચેના સુરેખ સમીકરણની બનતી રેખાઓ કઈ રેખા છે? એક બિંદુમાં છેદે છે, સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે, તેમ a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો ચાલો ગુણોત્તરની તુલના કરી નક્કી કરવાનું છે. આપણે પ્રથમ દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો, એના પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. જુઓ, a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય, આ ફર્સ્ટ ગુણોત્તર, તો તમારું કયો આલેખ થાય? છેદતી રેખા, એટલે એક બિંદુમાં છેદે, બરોબર. પછી આ આલેખનો ઉકેલ કેવો હોય? એક ઉકેલ હોય. અને આ આલેખ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? સુસંગત હોય. આ તમારો પ્રથમ ઉકેલ છે. બીજો ઉકેલ શું હોય? જ્યારે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોય, તો જે આલેખ બને ને એ સંપાતી રેખા બને. અને સંપાતી રેખાના અનંત ઉકેલ હોય. અને એ પણ સુસંગત જ હોય. અને વિદ્યાર્થી મિત્રો, આ આપણો ત્રીજો ઉકેલ, જ્યારે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 હોય, બરાબર નથી, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો સમાંતર રેખા રચાય. તો સમાંતર રેખા હોય ને તો ઉકેલ ના મળે વિદ્યાર્થી મિત્રો. ને જ્યારે ઉકેલ ના મળે ને તો એ સુસંગત પણ ન હોય, સાથમાં ના હોય. એટલે કે આમાં એવો આલેખ રચાય, આમાં એક રેખા ઉપર બીજી રેખા, ને આમાં બંને રેખા સમાંતર હોય, અને છેદતી રેખા કહેવાય. આ એક બિંદુમાં છેદે, એક ઉકેલ. આ અનંત બિંદુમાં છેદે, અનંત ઉકેલ. આ છેદતું નથી વિદ્યાર્થી મિત્રો, તો ઉકેલ નથી. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સરખામણી કરીને તમારે દાખલા ગણવા પડશે. સૌપ્રથમ તો તમારે પહેલા ગુણોત્તરની તુલના કરવી પડશે. આ પ્રથમ દાખલો છે, ચાલો આપણે કરીએ. દાખલા નંબર 1, 5x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0, સમીકરણ 1. પછી 7x પ્લસ 6y માઇનસ 9 બરાબર 0, સમીકરણ નંબર 2. કેવી રીતે ગુણોત્તરની તુલના કરવી પડશે? તો પ્રથમ તો આપણે a, b અને c ની કિંમત લાવવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, a એટલે જે x નો સહગુણક હોય એ 5 છે, b એટલે જે y નો સહગુણક -4, અને c એટલે અચળ પદ શું છે? 8 છે. સમજણ પડે છે? અહીંયા પણ a, અહીંયા x નો સહગુણક 7, b y નો સહગુણક 6 અને c -9. પરંતુ આ a b c એક જ થઈ ગયું. તો અહીંયા પ્રથમ સમીકરણ છે, તો આને a1 b1 અને c1 આપી દો, અને આને a2 b2 અને c2 આપી દો. સમજણ પડે છે?
એવી રીતે તમારે આ કરવાનો છે ગુણોત્તર. હવે ગુણોત્તરની તુલના કરવાની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રથમ ગુણોત્તર જે આવશે A1 ભાગ્યા A2 એ શું આવશે 5 ભાગ્યા 7. પછી બીજો ગુણોત્તર B1 ભાગ્યા B2 -4 ભાગ્યા 6. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બે ગુણોત્તર સરખા છે નથી, માટે ગુણોત્તરમાં શું આવી ગયું A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2, કારણ કે 5 ભાગ્યા 7 બરાબર નથી કોનાથી -4 ભાગ્યા 6 થી. તો તમારું ગુણોત્તર આવી ગયું. તો જ્યારે આ ગુણોત્તર હોય તો કેવી રેખા આવે? તો તમારો જવાબ આવશે અહીંયા જવાબમાં આવશે જ્યારે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય, બરાબર ન હોય, તો તમારો જવાબ શું આવે? છેદતી રેખા. તો તમે બોલશો અહીંયા છેદતી રેખા નથી, તો છેદતી રેખા એટલે એક બિંદુમાં છેદે, એને જ કહેવાય. તો આ થઈ ગયું તમારો જવાબ, એટલે કે પહેલો દાખલો. સમજણ પડે છે? હવે બીજો દાખલો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ શું આપેલું છે તમને. 9x પ્લસ 3y પ્લસ 12 બરાબર 0 સમીકરણ 1. પછી 18x પ્લસ 6y પ્લસ 24 બરાબર 0 સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા A1 A2, તો A1 ની કિંમત 9 અને A2 ની 18. પછી વિદ્યાર્થી મિત્રો B1 ની કિંમત 3 અને વિદ્યાર્થી મિત્રો B2 ની કિંમત 6. પછી વિદ્યાર્થી મિત્રો C1 ની કિંમત 12 અને C2 ની કિંમત 24. તો આનો ગુણોત્તર, આ ગુણોત્તર બધી કિંમતો આવી ગઈ, આની તુલના કરવાની છે. તો ચાલો A1 ભાગ્યા A2 શું છે 9 ભાગ્યા 18 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 9 એકુ 9 અને 9 દુ 18, 9 9 કટ, તમારો ગુણોત્તર શું આવી ગયું 1 ભાગ્યા 2. પછી B1 ભાગ્યા B2 એટલે 3 ભાગ્યા 6, 3 એકુ 3, 3 દુ 6, 3 3 કટ, આ ગુણોત્તર બી 1 ભાગ્યા 2 આવી ગયો. હવે પછી C1 ભાગ્યા C2 12 ભાગ્યા 24, એવી જ રીતે 12 એકુ 12, 12 દુ 24, 12 કટ, 1 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો તમારા ત્રણેય ગુણોત્તર 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 આવી ગયા, એટલે કે સરખા ગુણોત્તર આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો ગુણોત્તર શું આવ્યો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 આવ્યું, એટલે 1 ભાગ્યા 2 બરાબર 1 ભાગ્યા 2 બરાબર 1 ભાગ્યા 2 આવ્યું. આ ગુણોત્તર આવી ગયું. તો જ્યારે આ ગુણોત્તર આવે તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ શું આવશે? ત્રણેય ગુણોત્તર સરખા હોય તો કઈ રેખા આવે? જવાબ સંપાતી રેખા. આ ગયો બીજોનો જવાબ, એટલે બીજા દાખલાનો જવાબ. હવે શું કરવાનો છે? હવે ત્રીજો દાખલો ગણવાનો છે. ચાલો ત્રીજો દાખલો ગણીએ, ગુણોત્તરની સરખામણી કરીએ. શું આપેલું છે ત્રીજો? 6x - 3y + 10, 6x - 3y + 10 બરાબર 0 સમીકરણ 1. હવે બીજો સમીકરણ શું આપેલું છે? સોરી, 2x - y + 9, 2x - y
બીજો સમીકરણ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો a1 ની કિંમત 6, a2 ની કિંમત 2, b1 ની -3, b2 ની શું આવી જશે -1, પછી c1 10 અને c2 9 આવી ગયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણોત્તર a1 ભાગ્યા a2 6 ભાગ્યા 2 એટલે શું આવી ગયું 3. પછી b1 ભાગ્યા b2 -3 -1 માઇનસ માઇનસ કટ 3 ભાગ્યા 1 શું આવી ગયું 3. પછી c1 ભાગ્યા c2 તો c1 ભાગ્યા c2 શું આવ્યું 10 ભાગ્યા 9, 10 ભાગ્યા 9 નહીં આવશે, એવું જ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તમારા ત્રણેય ગુણોત્તર કેવા આવી ગયા વિદ્યાર્થી મિત્રો જુઓ, 3 પછી 3 એટલે કે બે સરખા અને ત્રીજો સરખો નથી, બરાબર નથી. તો તમારો ગુણોત્તર આવી ગયું a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર નથી કોનાથી c1 ભાગ્યા c2 થી. ઓકે જુઓ 3 બરાબર 3 10 ભાગ્યા 9. તો જ્યારે તમારો આવો ગુણોત્તર હોય તો તમારો જવાબ શું આવશે સમાંતર રેખા. આ ત્રણેય ઉકેલ વાળો એક એક દાખલો થઈ ગયો, ત્રણેય ઉકેલ વાળા એક એક દાખલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમારે ગુણોત્તરની તુલના કરવાની છે. પછી ગુણોત્તર પરથી તમારે રેખા કઈ રેખા છે એટલે કે કઈ આલેખ આવશે, આમાં કયો આલેખ આવશે એ નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે.